નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમકારો સૌવ પાવપણાસણો મંગલાહાહણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચન શરૂ કરું એની પહેલા એક સૂચના અને સમાચાર. આમ તો બધાને ખબર છે, દેવગુરુના આશીર્વાદથી પરમ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય આશીર્વાદ, પિતા ગુરુદેવ પૂજ્ય પન્યાસ પ્રવર્ષી કૈવલ્ય બોધિ વિજયજી મહારાજ સાહેબની દિવ્ય કૃપા અને અમારા સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યપાદ રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજાની અનુજ્ઞા અને આશીર્વાદથી આચાર્ય પદવી જે નક્કી થયેલી છે, આચાર્ય પદવીનો શુભ દિવસ છે માગશર સુદ એકમ, તારીખ 21 નવેમ્બર શુક્રવારના દિવસે સવારે 8:30 વાગે મંગલ ક્રિયા શરૂ થઈ જવાની. બહુ લોકોના સમાચાર આવે છે, પૂછપરછ થાય છે કે કેટલા વાગે કાર્યક્રમ, કેવી રીતે કાર્યક્રમ, તો આખો બતાવી દઉં છું. એના માટેના મેસેજ, વિડીયો વગેરે પણ તમને અવસરે પ્રવચન ગ્રુપમાંથી આવતા રહેશે, કાર્યકર્તાઓ મોકલતા રહે છે. છતાં પણ માગશર સુદ એકમ સવારે 8:30 વાગે મંગલ ક્રિયાનો પ્રારંભ થઈ જશે. લગભગ 12:30 સુધી, પોણા વાગ્યા સુધી આ ક્રિયા ચાલશે. એટલે આટલા સમયગાળા સુધી સ્થિરતા રાખજો. આવો તો એ પ્રમાણે સ્થિરતા લઈને આવજો. સુંદર મજાની, સરસ મજાની આખી ક્રિયા જોવા માટે મળશે. એક દીક્ષા અને વડી દીક્ષા કરતાં પણ કંઈક અલગ પ્રકારની, અનેરી, અનોખી અને કંઈક અવનવી તમને ક્રિયા જોવા માટે મળશે. અને જે લોકો ડાયરેક્ટ અહીંયા નથી આવી શકતા સુરતની અંદરમાં, એ બધાને ઘેર બેઠા જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ, એની ઉપર આખી પદવીનો પ્રોગ્રામ, મંગલ ક્રિયા લાઈવ બતાવવાની અંદરમાં આવશે. એવી બધી વ્યવસ્થા કાર્યકર્તાઓ કરી લીધી છે. એટલે એની લિંક પણ વગેરે આગલા 2-3 દિવસ પહેલા આવી જશે ગ્રુપની અંદરમાં. પણ ખાસ એ દિવસે વધુને વધુ સંખ્યાની અંદરમાં જાપ થાય, આમિલ થાય, પરમાત્માની ભક્તિ સ્વરૂપે પરમાત્માની ભવ્યાતિ ભવ્ય અંગરચના થાય, નમો જીરાણમ જીય ભયાનમનો જાપ થાય, જીવ દયાનું કાર્યો થાય, શ્રી સંઘની અંદરમાં વધુને વધુ ધર્મ કાર્યો એ દિવસે થાય, જેનાથી એ બધાની ઉર્જા, એ બધાનો પ્રભાવ, એ બધાનું પુણ્ય, એ બધાની અસર મને મારા જીવન માટે મળે. ઓર વધુ શાસનની પ્રભાવના થાય, ઓર વધુ સુંદર રીતે પ્રવચનો થાય, ઓર વધુને વધુ ઓડિયો પ્રવચનો દ્વારા એટલા બધા ગ્રંથો છે. હજી એટલા બધા ગ્રંથો મગજની અંદરમાં રમી રહેલા છે. એ બધા જ ગ્રંથ ઉપર વિવેચન થાય, સુંદર મજાના પ્રવચનો થાય, પ્રભુના શાસનની સેવા કરવાની વધુને વધુ શક્તિ પ્રાપ્ત થાય. મારા જીવનની અંદરમાં શુદ્ધિ, મારા જીવનની અંદરમાં આચારોની પ્રધાનતા, શરીરનું આરોગ્ય, આરાધના, આનંદ, અધ્યવસાય, આ બધું સરસ મજાનું ચાલે. એટલા માટે વધુને વધુ આરાધના એ દિવસે કરજો. કદાચ તમને આ મારો ઓડિયો પ્રવચનનો ઉપકાર લાગ્યો હોય, હજારો લોકો આ જે પ્રવચન સાંભળે છે, એમને જો ઉપકાર સ્પર્શ્યો હોય, તમને એમ લાગ્યું હોય કે ગુરુદેવે આપણા માટે કંઈક કર્યું છે, ગુરુદેવે અમારા માટે આટલા બધા પ્રવચનો આપીને અમને ઋણી બનાવ્યા છે, આવું કંઈક લાગતું હોય તો એક જ દિવસ માટે હું તમને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. એક તમને ખાસ ભલામણ અને એક સૂચના સ્વરૂપે કે વિનંતી સ્વરૂપે કહું છું કે એ દિવસે વધુમાં વધુ પરમાત્માની ભક્તિ, વધુમાં વધુ પરમાત્માની અંગરચના, તમારી આજુબાજુની અંદરમાં જેટલા પણ જિનાલયો હોય, જેટલા પણ આજુબાજુમાં દેરાસર હોય, અને જેટલી તમારી શક્તિ અને તાકાત પહોંચતી હોય, 500 દેરાસર, 1000 દેરાસર, જેટલા બધું દેરાસરની અંદરમાં અંગરચના થાય, પ્રભુની આગળ દીપક વગેરે રહે, એનું તેજ, એનું અજવાળો, એનો પ્રભાવ, એનો મહિમા, એની તાકાત, એની શક્તિ, એની દિવ્ય તાકાત, એની દિવ્ય ઉર્જા, આ બધું જ મને જીવનની અંદરમાં પ્રાપ્ત થશે. હું પણ બધાની દિલ લગાવીને અનુમોદના કરીશ. બસ હવે બહુ ઓછા દિવસો રહ્યા છે. જલ્દીથી આ પ્રોગ્રામ આગળ વધવાનો છે. 14 તારીખથી, 14 નવેમ્બરથી 5 દિવસના પ્રવચનો ચાલશે. શરૂઆતની અંદરમાં પ્રભાવક આચાર્ય ભગવંતોનો પોડકાસ્ટ, 5 આચાર્ય ભગવંતોને આપણે વિનંતી કરીશું, પધારો. અને પ્રાચીન મહાન આચાર્ય ભગવંતો, એ બધા આચાર્ય ભગવંતોનો જાણે કે આપણે એક ઇન્ટરવ્યૂ લઈએ છીએ, એક પોડકાસ્ટ લઈએ છીએ, એ સ્વરૂપે પ્રવચન થશે. પછી 19-20
આ 2 દિવસ એક અલગ પ્રકારના પ્રવચનો થવાના અને 21 તારીખે આચાર્ય પદવીનો મંગલ દિવસ, મંગલ ક્રિયાનો પ્રારંભ. આ આખો કાર્યક્રમ છે. અનુકૂળતા હોય તો સુરત આવી શકો છો, ન અવાય તો ઘેર બેઠા પણ આશીર્વાદ, ઘેર બેઠા પણ શુભકામના, ઘેર બેઠા પણ શુભાશીષ અને ઘેર બેઠા બેઠા, કારણ કે સંઘ 25મો તીર્થંકર છે અને 25મા તીર્થંકરની આ એક તાકાત છે કે એમની તાકાતથી ખૂબ સુંદર મજાનું જીવન આગળ નિષ્કંટક રીતે, નિષ્કલંક રીતે, નિરાબાધ રીતે અને એકદમ સહજતાથી જિંદગી આગળ વધે, આનંદમય જિંદગી પસાર થાય. બસ એટલા જ માટે આ તમને સૂચના આપી છે. ખાસ ધ્યાનમાં રાખજો. અને જેને કંઈક પણ લાભ લેવો છે, ઘણા લોકોના ફોન આવે છે, ગુરુદેવ અમારે કંઈક પદવીમાં લાભ લેવો છે, અમારે પણ કંઈક યોગદાન આપવું છે, તો આર્થિક બાબતનું બધું સંચાલન હેનલભાઈને મળી લેવાનું. પેટલાદના હેનલભાઈ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનવાળા, એનો નંબર લગભગ બધાની પાસે છે. હેનલભાઈનો કોન્ટેક કરી લેવાનો. તમારે એમને જે પણ હોય ત્યાં પૂછી લેવાનું. જીવદયા, સાધર્મિક, અનુકંપા અને વૈયાવચ ઇત્યાદિ ક્ષેત્રોની અંદરમાં લાખો રૂપિયા વપરાઈ ગયા છે. આ પદવી નિમિત્તે ઓર વધારે વપરાશે. વધુને વધુ જીવદયાના કાર્યો અને વધુને વધુ અનુકંપા, સાધર્મિક અને પરમાત્માની ભક્તિ અને વૈયાવચના કાર્યો થશે. તો જેની જે પણ ભાવના થાય હેનલભાઈને મળી લેવાનું. હવે આપણું પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભયથી ભયભીત જે સમાજ છે, ભયથી ગભરાઈ ગયેલો સમાજ છે, ઘટના જેટલી નુકસાન નથી કરતી એટલી નુકસાન એ ઘટનાનો ભય, એનો હાવ, એનો ડર પેદા કરતો હોય છે. એટલે માણસો કદાચ કોઈ પણ હાદસાના કારણે 15-25 જ મરતા હશે, પણ એનો જે ભય ઊભો થઈ જાય ને એનાથી હજારો વ્યક્તિઓ મરી જતી હોય છે, હજારો વ્યક્તિઓના જીવનની અંદરમાં નુકસાન થતું હોય છે. જેમ અત્યારે દિલ્હીની અંદરમાં બોમ્બ ધડાકા થયા, આ આતંકવાદીઓ આવીને બોમ્બ ધડાકા કરી ગયા. હવે એક થવા પછી જે ડર લાગે છે, જે ફોબિયા ઊભો થઈ જાય છે, જે મનની અંદરમાં એક ભાર ઊભો થઈ જાય છે. હું બોલું છું તો મને પણ લાગે, તમે સાંભળો છો તમને પણ આ પરિસ્થિતિમાં ડર લાગે. પરંતુ આ કથા આપણને શીખવાડે છે કે એવી રીતે ગભરાવાથી કે ડરવાથી કામ નથી થતું. જિંદગી છે, કેટલું ભાગશો, ક્યાં જશો? દરેક જગ્યાની અંદરમાં ભય આવવાના, દરેક જગ્યાની અંદરમાં મુશ્કેલીઓ આવવાની અને એ પરિસ્થિતિને ફેસ કરવી પડશે. કેવી રીતે કરાય એની આખી વાત આપણને જાણવા માટે મળે છે હરિવિક્રમ ચરિત્રની અંદરમાં. કથામાં ત્યાં સુધી પહોંચેલા હતા કે હરિવિક્રમને આ મલયમેઘ નામના યક્ષરાજ કેમ લાવ્યા, શેના માટે લાવ્યા, પહેલી વાર ક્યાં મળ્યા અને એમને ભુવન સુંદરી માટે આ હરિવિક્રમને કેમ પસંદ કર્યો, હરિવિક્રમમાં શું યોગ્યતા જોઈ, હરિવિક્રમની અંદરમાં શું એવી અદ્ભુતતા જોઈ, હરિવિક્રમની અંદરમાં શું એવી વિશિષ્ટતા જોઈ કે આવી ત્રિભુવન સુંદરી, એવી ભુવન સુંદરી માટે એને પસંદ કર્યા. એ બધી વાત બતાવી દીધી કે તારું પરાક્રમ, તારી પવિત્રતા, તારું ઔચિત્ય, તારી તાકાત, તને દેવતાઓનું સાનિધ્ય, તારું અદ્ભુત રૂપ, તારું તેજ, તારું પરાક્રમ, તારી ઉત્તમતા, તારી ખાનદાની, આ બધું જ જોયા પછી મને એમ લાગ્યું કે મારી દીકરી ભુવન સુંદરી માટે તું સર્વથા ઉચિત છે. બસ એટલા માટે મને તને અહીંયા લાવવાનું થયું. કદાચ રાજપુત્ર આપને કદાચ મનની અંદરમાં ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો. અને તરત જ એમના હાથ પકડીને, જે મલય મેઘના જે હાથ જોડાયેલા હતા બંને હાથ એને પકડીને કહે છે કે ભાઈ તમે તો મારા પિતા સમાન છો, તાત સમાન છો, તમે મને અહીંયા લાવીને નુકસાન પણ શું કર્યું, તમે ઉલટાનું મને ફાયદો કરાવી આપો છો કે આવી સુંદર એક મલય સુંદરી, ભુવન સુંદરી જેવી કન્યા મને આપો છો. તો પછી મલય મેઘ કહે છે કે બોલો લગ્ન કરી લો ને, મારી દીકરીને શાંતિ થાય. એટલી તમને રાહ જોવે છે, તમને રટે છે, દિવસ રાત તમારા નામની માલા ગણે છે. એનું મન અત્યારે આશંકિત છે, ભયભીત છે, એકદમ ગભરું કન્યા જેવી છે. તમે એનો હાથ પકડી લો તો બસશે. એની જે અત્યારે વિરહ અવસ્થા છે, વિરહ અવસ્થાની છેલ્લી કક્ષામાં ગઈ છે. બોલતી નથી, ખાતી નથી, સૂતી નથી, અચાનક ઝબકી જાય, આકાશનેમાં જોયા કરે, અચાનક સ્થિર આંખે, ફાટી આંખે ભીતની સામે જોયા કરે. આ બધું જોયા પછી એમ લાગ્યું કે એના જલ્દીમાં જલ્દી લગ્ન કરાવવા પડશે. તમને જો પસંદ છે ભુવન સુંદરી, અમને તો તમે કુંવર પસંદ છો, એટલા માટે તો હું અહીંયા લઈ આવ્યો છું. બસ આટલી અમારી વિનંતી સ્વીકાર કરો. અને એ વખતે હરિવિક્રમ એમ કહે છે કે પિતાજી આપની વાત સર્વથા ઉચિત છે, ભુવન સુંદરીને હું સ્વીકારી પણ લઉં, પરંતુ હમણાં એ મારાથી કાર્ય શક્ય નહીં બને. એટલા માટે
કે હું મારા પિતાજીનું એક કાર્ય કરવા માટે નીકળ્યો છું. મારી પ્રાયોરિટી તો પહેલી એ છે, મારી મુખ્યતા કાર્યની તો એ જ રહેવાની. બાકી બધું કાર્ય મારા માટે ગૌણ છે. હું ના નથી પાડતો, પણ હમણાં તો નહીં. હવે તમને ખબર છે, આ કથા સાંભળતા સાંભળતા વાંચતા વાંચતા મને એટલી બધી વખત વિચાર આવ્યા, આવી ત્રિભુવન મોહિની સુંદરી લગ્ન કરવા તૈયાર છે, એને ચાહે છે, એની કન્ડિશન પ્રમાણે કન્યા એની સાથે રહેવા તૈયાર છે. આટલી મહાન કન્યા, આટલી પુણ્યશાળી, અને મલય મેઘ જેવા યક્ષરાજની સાથે સહાય મળવાની છે. આટલી વિશિષ્ટ કન્યા, આટલી અદ્ભુત કન્યા, આટલી એક અનોખી સર્વાંગ સુંદરી કન્યા જ્યારે લગ્ન કરવા તૈયાર છે, એના પિતાજી લગ્ન કરાવી દેવા તૈયાર છે, એ કે એ સમયની અંદરમાં અને જે માગે આપી દેવા તૈયાર છે. પરંતુ શીખવા જેવી બાબત એ છે, આજના યુવક યુવતીઓએ, આ તમારા જેવો હરિવિક્રમ યુવક છે, તમારા જેવો જ આવો હરિવિક્રમ એકદમ સુંદર સ્વસ્થ, જે તમારી ભાષામાં જે પણ કહેવાય છે ને, સુંદર દેખાવ, ભણેલો, અભ્યાસુ, વેલ રીચ, વેલ સેટેડ, આ બધા જ ઇંગ્લિશ શબ્દો જે આજની જૈનજી વાપરે છે, એ બધા શબ્દો લાગુ પડે છે. સારા શબ્દો બધા હરિવિક્રમને લાગુ પડે છે. આટલો બધો સુંદર દીકરો છે, કન્યા પણ એવી છે, અને બધા પરણાવવા તૈયાર છે. હમણાં ખાલી હા પાડે ગંધર્વ વિવાહથી લગ્ન થઈ જાય અને અદ્ભુત સુંદરીનો એક સ્વામી બની જાય. પરંતુ આ કથા મને તમને સમજાવે છે કે જ્યારે એક સાથે બે કામ આવે, પહેલા તમને કર્તવ્ય પાલનનો અવસર આવ્યો, કે તમારા માટે કર્તવ્ય આવ્યું કે આ ચીજ તમારે કરવી જ પડે એવી છે, તમારે કરવાની છે. અને બરોબર એની પાછળ તરત જ તમને એવી કોઈ ઈચ્છા પૂર્તિ થવાનો સમય આવે છે, કોઈ પ્રલોભન આવે છે, કોઈ લાલચ આવે છે. હવે એ સમયની અંદરમાં ગળમથલ મગજમાં થાય. જેમ ભરત ચક્રવર્તી હતા ને, આદિનાથ પરમાત્માને નિર્વાણ થયું, અને આદિનાથ પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને આ બાજુ એ જ સમયની અંદરમાં આયુધ ભવનની અંદરમાં 1000 આરાથી શોભતું ચક્ર પેદા થયું, ચક્રરત્ન પેદા થયું. અને બંને જના જ સમાચાર એક સાથે ભરત ચક્રવર્તી પાસે આપવા માટે બંને દૂતો આવ્યા છે. અને બંને જણા એક સાથે બોલી ઉઠ્યા પોતપોતાના સમાચાર કે ચક્રવર્તી રાજન, તમારા પિતાજી કેવળ જ્ઞાન પામ્યા છે અને પુરીમતાલ નગરના ઉદ્યાનની અંદરમાં બિરાજમાન છે. અને હજી એ પૂરું થાય નહીં પહેલા ચક્રવર્તી રાજન, મારી પણ એક વાત સાંભળો. જે ચક્રરત્નની આ વર્ષોથી રાહ જોતા હતા, એ આજે આપણા આયુધશાલાની અંદરમાં ઉત્પન્ન થયું છે. બંને એની જગ્યાની અંદરમાં મહાન છે. ચક્રવર્તી માટે આ ચક્રરત્ન એટલે પ્રાણ બરાબર છે. એ ચક્રરત્ન આગળ ચાલે, બધા રસ્તા બતાવે, કઈ ગલીમાં જવાનું, કયા પર્વત ઉપર ચડવાનું, કઈ નદીમાંથી રસ્તો બતાવવાનો. ચક્રરત્ન ચાલે એની પાછળ સૈન્ય ચાલ્યા કરે. આખો ગૂગલ મેપ ગણો, ગૂગલનું લોકેશન ગણો, ગાઈડ ગણો, ભૌમ્યો ગણો, માર્ગદાતા ગણો, જે પણ ગણો તે ગણો, આ બધું જ હોય છે ચક્રરત્ન. અને એ ઉત્પન્ન થયું છે. અને ઉત્પન્ન થતાની સાથે એની પૂજા કરવી પડે, એની આરતી ઉતારવી પડે, એ બધા દેવી દેવતાઓને અર્ઘ્ય નૈવેદ્ય ધરાવવું પડે. હવે દુવિધાની અંદરમાં આવી ગયા, શું કરવું? એક તરફ કર્તવ્ય છે અને બીજી તરફ મારી પોતાની ઈચ્છા છે, મારું પોતાનું અરમાન છે, મારું પોતાનું મનોરથ છે. શું કરવું? એક અડધી સેકન્ડ માટે તો ચક્રવર્તી મૂંઝાઈ ગયા અને તરત જ મનની અંદરમાં નિર્ણય કરી દીધો, આ ચક્રરત્ન તો અનેક જીવોની હિંસાનું કારણ બનવાનું, આ ચક્રરત્ન તો મર્યા પછી અહીંયા રહી જવાનું અને હું ચક્રવર્તી દુનિયામાંથી વિદાય પામવાનું. પરંતુ આદિનાથ પરમાત્મા, મારા પ્રભુ, અમારા પરિવારના પરમાત્મા, અને એમને કેવળ જ્ઞાન મળ્યું છે, અને હું એને છોડીને અત્યારે ચક્રરત્નની પૂજા કરવા જાઉં? ચક્રરત્નનું જે થવું એ થાય, મારા માટે પહેલા આદિનાથ પરમાત્મા રહેશે. એટલે આજના સમયના યુવકો માટે આ એક રોલ મોડલ છે કે આજના યુવકો યુવતીઓ પાસે શું આવી કાર્યનિષ્ઠા છે, આવી કર્તવ્ય પ્રતિબદ્ધતા છે, આવી જવાબદારી પ્રત્યેની સભાનતા દેખાય છે. પરિવારનું કામ, ઘરનું કામ, અરે માતા પિતાઓ એવી ફરિયાદ લઈને આવે છે, એમ લાગે કે દીકરા દીકરીઓને આટલી પણ સમજણ ન હોય. આટલા મોટા થયા પછી ઘરનું કામ નથી કરવું, ઘરની અંદરમાં ટીવીમાં મોઢું નાખીને બેસશે, મોબાઈલને જાણે કે આંખોની અંદરમાં ઘુસાડી લેવો હોય એટલા નજીકથી નેટ પેક આખું ફૂલ કરનારા છોકરા છોકરીઓ જોવા માટે મળશે. કિચનમાં દાદી કે મમ્મી કામ કરે છે અને દીકરી સોફા ઉપર સૂતી આરામથી મોબાઈલની અંદરમાં સ્ક્રોલિંગ કરે, નેટિંગ ચેટિંગ કરે. તો એવા સમયની અંદરમાં શું એને ખબર ન પડે કે મારું શું કર્તવ્ય છે, મારી શું ફરજ છે, મારી અત્યારે ડ્યુટી શું છે. બધી જ વ્યક્તિઓને ફલ જોઈએ છે પણ ડ્યુટી બજાવી નથી.
બધાને એમ થાય કે બસ મને આ ચીજ મળી જવી જોઈએ, પણ તમે એના માટે પુરુષાર્થ કરો છો? તમારી પાસે એના માટેની મહેનત છે, નિષ્ઠા છે, ફરજ પરસ્તી છે, તમારી પાસે કર્તવ્ય પ્રતિબદ્ધતા છે, કાર્ય નિષ્ઠા છે? એનું તો નામો નિશાન નથી. ઘરની અંદરમાં કામ નથી કરવું, ઘરમાં રસોઈ નથી બનાવી, ઘરની અંદરમાં કપડાં નથી ધોવા, ઘરની અંદરમાં ઝાડુ પોછા નથી કરવા, અને એના બધા માટેની ઘરમાં કામવાળીઓ રાખવાની. એટલે બધા પૈસા પાછા બરબાદ થાય. ઉલટાનું આ ઘર જીમ હતું. કચરો વાળીને, આવા કુવેથી પાણી લઈ આવીને, વળી પાછા કપડાં ધોઈને, આ બધાથી શરીર એવું કસાયેલું રહેતું હતું, શરીર એવું મજબૂત રહેતું હતું. પરંતુ આખી લાઈફસ્ટાઈલ જ્યારથી બદલાઈ ગઈ, એસો આરામ, ઘરમાં નોકર ચાકર રાખી લેવાના, રસોઈ બનાવવા માટે મહારાજ છે, અને ઘરના બાકી બધા જ કામ પતાવવા માટે ઘરની અંદરમાં નોકરાણીઓ કે સર્વન્ટ રાખી છે. પછી શેઠાણીઓ શું કરશે? પછી એ શરીર ફૂલી જાય, શરીર પછી ડમનું અને 4 ગણું થઈ જાય. પછી એ શરીરની અંદરમાં કમર દુખે ને, પગ દુખે ને, ઢીચણ દુખે, ગરદન દુખે ને, ડોક દુખે ને, શરીરના સાંધા દુખે, બધું જ દુખ્યા કરે. આ આખું એક 20 ચક્ર ચાલે છે, ઉલટું ચક્ર ચાલે છે. જ્યારે અરીસા ભુવનની અંદરમાં ચક્રરત્ન આવ્યું, ઠુકરાવી દીધું અને આદિનાથ પરમાત્મા પાસે પહોંચી ગયા. બસ આવી જ ફરજ નિષ્ઠા જીવનની અંદરમાં જોઈએ. આપણને આ કથા સમજાવે છે. ખાલી કથા સાંભળી નથી લેવી. એવું તમને પુસ્તકમાં પણ કથા વાંચવા મળી જાય. આ પુસ્તક તમે ભંડારમાંથી કઢાવો તો હરિવિક્રમ ચરિત્રનું ભાષાંતર મળી શકશે. પરંતુ આપણે આ કથા જીવવી છે, કથામાંથી શીખવું છે અને કથાને જિંદગીની અંદરમાં ઉતારવી છે. આ કથા એક જ વાત સમજાવે છે કે ફરજ પ્રતિબદ્ધતા, કાર્ય નિષ્ઠા, તમારા હૃદયની અંદરમાં કાર્યની પ્રધાનતા પહેલી હોવી જોઈએ. નહીં મારો આરામ, નહીં મારો એસો આરામ, ન પેલું ખાવું પીવું. મારી જવાબદારી છે કે મારે આ કરવાનું છે એટલે કરી લેવાનું છે. પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુસુરીમાં સાહેબ સમજતા હતા. એટલે એ જમાનામાં એકલા હાથે 21 દિવસ સુધી 7 કલાકની વાચનાઓ આપતા હતા શિબિરાર્થી વિદ્યાર્થીઓને. અને પ્યોર તત્વજ્ઞાન, પ્યોરલી માર્ગાનું એના 35 ગુણોથી લગાવી અને અધ્યાત્મ ક્ષેત્રની બધી જ વાતો બતાવતા હતા. કેમ? સમજતા હતા કે મારી ફરજ છે, મારી જવાબદારી છે. હું એક જવાબદાર આચાર્ય છું, તો મારે તો એ અપેક્ષાએ મારી જવાબદારી બને. આ કથા તમારા દીકરા દીકરીઓને સંભળાવજો. કદાચ ન સાંભળે તો આટલી વાત જરા બતાવી દેજો કે આવી ભુવન સુંદરી મોહિની કન્યા મળે છે, સામેથી પરણાવવા તૈયાર છે. ભુવન સુંદરી સામેથી લગ્ન કરવા તૈયાર છે, કોઈ પણ કન્ડિશને, કોઈ પણ શરતે. છતાં પણ હરિવિક્રમ કહે છે કે સાહેબ માફ કરજો, હમણાં તો નહીં. મલય મેં કે બહુ આગ્રહ કર્યો કે પછી જઈ આવજો ને, હું તમારી સાથે આવીશ. બસ તમારે જે રાજાને જીતવો છે હું સાથે આવીશ, હું તમને બધી સહાય કરીશ. તો કે તમે સહાય કરશો એ પછી બધી વાત, પણ પહેલાં મારે લગ્ન તો કરવા પડે ને. હું મેં પિતાજીને ક્યાં પૂછ્યું છે, હજી મારી માતાજીને પણ ક્યાં ખબર છે. હું એવી રીતે લગ્ન ન કરી શકું. ઉતાર કરીશ ખરો, પણ એ બધી પ્રોસેસ પ્રમાણે, વ્યવસ્થા પ્રમાણે. મલય મેં કહે છે કે બેટા હરિવિક્રમ, ત્યાં સુધી આ કન્યા નહીં જીવી શકે. આ કન્યાની જે આતુરતા હવે થઈ ગઈ છે, આ કન્યા જે રીતે તારા ઉપરની મોહવશ પરવશ બની ગઈ છે, હવે એ કન્યા વધુ લાંબુ તો નહીં ખેંચી શકે. તારે લગ્ન તો હમણાં કરવા જ પડશે. તારે કુંવર સવિનય ના પાડે છે કે હમણાં નહીં, હમણાં મારા માટે પહેલું કામ રહેશે, સૌથી પહેલું મારું કામ રહેશે મારા પિતાજીનું કાર્ય. મારા ચિત્તની અંદરમાં અત્યારે બીજા કોઈ કાર્ય માટે વિચાર જ નથી આવતો. મેં આ વિચાર બરોબર નક્કી કર્યો છે, એટલે પછી જે યોગ્ય કાર્ય હશે ને બધું કરીશ. ત્યાં સુધી અગર ભુવન સુંદરીની લગ્ન બાકી હશે તો લગ્ન કરી દઈશ, પણ હમણાં નહીં. મલય મેઘે બહુ સમજાવ્યા. તમે વિચારી લેજો, મલય મેઘ જેવો યક્ષરાજ છે, એની સાથે આટલી મોટી ઓળખાણ થવાની, અને સાથે શું નહીં આપે એ સવાલ છે. શું નહીં આપે લગ્નની અંદરમાં? આ બધાને ઠુકરાવી એક જ કારણ, ફરજ નિષ્ઠા, કર્તવ્ય પ્રતિબદ્ધતા. બસ આટલું સમાજની અંદરમાં આવી જાય ને. દીકરાઓની જવાબદારી છે કે વેકેશનમાં ઓફિસમાં જવાનું, પિતાજી સાથે જવાનું. અરે આપણી ફરજ છે કે પરમાત્માના શાસનમાં આવ્યા છે તો પૂજા કરવાની, ગુરુવંદન કરવાનું, પ્રવચનોની અંદરમાં આવવાનું. તત્પશ્ચાત દુકાનની અંદરમાં જઈ શકાય. પરંતુ એ બધું જ બાષ્પીભવન એટલા માટે થઈ ગયું છે કે કર્તવ્ય નિષ્ઠા જ નથી. ફરજમાંથી બધા આગા પાછા થઈ જાય. અને જ્યારે હાર તોરાનો વારો આવે ને ત્યારે બરોબર આગળ ડોક કરીને સૌથી આગળ જઈને ઊભા રહી જાય. કામ કરે કોઈ બીજો અને જશ લઈ જાય કોઈ બીજો. તો આ ફરજ નિષ્ઠા નથી, કર્તવ્ય નિષ્ઠા નથી. કર્તવ્ય નિષ્ઠ વ્યક્તિ પ્રમાણિક હોય,
વધુ પડતો જશ મળે તો કહી દે કે સાહેબ આટલા જશને હું લાયક નથી, હું આ બધા વખાણ કે પ્રશંસાને હું લાયક નથી, જેમ આગળ હરિવિક્રમે કીધેલું હતું. એટલે એ વખતે હરિવિક્રમ કહે છે કે સાહેબ તમારી બધી વાત બરોબર છે, આપ મારા પિતા સમાન છો, આપને મારે ના પાડી શકાય, પરંતુ હમણાં તો હું આ કાર્ય નહીં કરી શકું. પ્રથમ કર્તવ્ય અને ત્યાર પછી બધી તમારી વાત. અંદરથી મલય મેઘ તો ખુશ તો થયો કે શું આ દીકરો આટલો શક્તિ સંપન્ન હોવા છતાં, આટલો તાકાતવર હોવા છતાં, જેને દેવતાઓનું સાનિધ્ય છે એવું હોવા છતાં, જેને ભુવન સુંદરી જેવી કન્યા મળી શકે છે, આટલું બધું હોવા છતાં આ દીકરો આટલો બધો વિનય, આટલો બધો સમજદાર, આટલો બધો અન્ડરસ્ટેન્ડિંગથી ભરેલો. બસ આ બાબત આજના દીકરા દીકરીઓને ખાસ શીખવા જેવી છે. ઘરની અંદરમાં કોઈ શિસ્ત નહીં, કોઈ કર્તવ્યનું પાલન નહીં, કોઈ કર્તવ્યનું શાન ભાન પણ નથી હોતું. મમ્મીને તાવ આવ્યો છે તો પછી રાહ ન જોવાય, મમ્મીના માટે ગરમ રસોઈ બનાવી દેવાય, જે પણ કરવાનું હોય એ કરી દેવાનું. મમ્મી નથી તો શું થઈ ગયું, ઘરની અંદરમાં અરાજકતા ઊભી થઈ જાય. તો એવા સમયની અંદરમાં મમ્મીની ગેરહાજરીમાં આરામ, સુવાનું, મોબાઈલ વગેરે કર્યા કરતા એને ઘરની અંદરમાં રહી અને પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય શું છે એ જાતે એને સમજી લેવાનું કે મારી આ ફરજ છે, મારું આ કર્તવ્ય છે, મારે આટલું કરવાનું છે. બાકી પ્રલોભન, ઈચ્છા, મનોરથ બધું સાઈડમાં. માત્ર ને માત્ર આવી કર્તવ્ય નિષ્ઠા આવી જાય તો ઘણા કાર્યો થઈ જાય, જે આ હરિવિક્રમની અંદરમાં જોવા માટે મળે છે. એટલે હરિવિક્રમે કીધું કે હમણાં તો શક્ય નહીં બને, ચલો આ સભાગૃહને છોડી ચલો એકાંતની અંદરમાં આવો, હું તમને અંતરની બધી વાતો કહેવા તૈયાર છું, મારે અંદરની વાતો કરવી છે. એટલે બધા જીન મદિનમાંથી બહાર આવ્યા અને બહાર આવ્યા અને આ બધા સમાચાર ભુવન સુંદરી અંદર બેઠી બેઠી બધા જાણે છે અને એનું તો દિલ ધડકે છે. બસ ક્યારે હા પાડીને, ક્યારે મારા લગ્ન થઈ જાય અને ક્યારે મને પત્ની તરીકે સ્વીકારી લે. પરંતુ જ્યારે વાતોમાં ખબર પડી કે મલય સુંદરીને ખબર પડી કે હરિવિક્રમ ના પાડે છે, મને ના પાડી દીધી, મારું એવું ભાગ્ય ક્યાંથી, મારું એવું નસીબ ક્યાંથી, મારું એવું પુણ્ય ક્યાંથી હોય, હું કેવી કમ ભાગી છું, કેવી કમ નસીબી છું. એટલો બધો વલોપાત, એટલો બધો વિલાપ, એટલા બધા વિકલ્પો, એટલી બધી મનની અંદરમાં વિચારોની ગડમથલ, વિચારોનું આખું મોટું એક ગૂંચડું અને જાર આખી એને ઊભી કરી દીધી. અને એને એમ થયું કે આવો યુવક જો મને ના પાડતો હોય તો પછી મારે સંસારમાં રહીને શું કરવાનું. અને એ તો હવે પછી મનોમન બધા વિચારો કરે છે. અહીંયા તો એટલા બધા વિચારો આપ્યા છે ને કે બધા વિચારો આપવા માટે જવું તો વરી પાછું બીજું આખું પ્રવચન થઈ જાય. પણ શોર્ટની અંદરમાં વિચારે છે કે હું તને અપ્રિય હોઉં છતાં પણ, હે હરિવિક્રમ, હું તને અપ્રિય છું છતાં પણ તું મારો સ્વીકાર કરીને હું તારા મહેલના એક ખૂણાની અંદરમાં દાસીની જેમ પડી રહીશ. હું તમારી પાસેથી કશું જ નહીં માગું, બસ મને તમારી પત્ની તરીકેનું સૌભાગ્ય જોઈએ છે, હું તમારી પત્ની બની શકું. વર્તમાન સમયની અંદરમાં આ હદે ચાહનારી વ્યક્તિઓ લગભગ ઓછી જોવા મળે, કારણ કે બધે બુદ્ધિની બોલબાલા બધી. કોકને પ્રેમ કરવા જાઓ ત્યારે બુદ્ધિ આડી આવે, વિનય વિવેક કરવા જાઓ ત્યારે પણ બુદ્ધિ આડી આવે, અરે કોકની સાથે સદભાવની વાતો કરવા માટે જાઓ ત્યાંય પછીમાં બુદ્ધિ આડી આવે. બુદ્ધિ આપણે શાંતિથી ઝૂકવા અને ભરવા જ નથી દેતી, પછીની અંદરમાં આડખીલી કર્યા જ કરે આ બુદ્ધિ નામની ચીજ, ફૂટપટ્ટી. એટલે હરિવિક્રમની કથાની અંદરમાં આપણે જાણીએ છીએ કે હૃદયથી જીવનારી આ કન્યા હતી ભુવન સુંદરી, અને એની સામે જે હરિવિક્રમ હતો ને એ બુદ્ધિ અને લાગણી બંનેનું બેલેન્સ કરીને ચાલતો હતો. જો એકલો લાગણીશીલ હોત ને તો આ ભાવનાની અંદરમાં તણાઈ જાત. પિતાજીએ જે કાર્ય માટે મોકલ્યો છે કાર્ય તો રખડી પડત, અને એટલા સમયની અંદરમાં જેને જીતવા માટે આવ્યો છે એ કદાચ શું કરી રહે ખબર નથી. પણ એને સ્પષ્ટ વાત કરી હતી, સોય ઝાડકીને, આટલી ઉત્તમોત્તમ નહીં, સર્વોત્તમ વિશ્વોત્તમ દીકરી લગ્ન કરવા તૈયાર છે એની સાથે, અદ્ભુત રૂપ લાવણ્ય સંપન્ન, અદ્ભુત મુખાકૃતિ, અદ્ભુત વર્ણ, આ બધું હોવા છતાં પણ એને કહી દીધું કે પહેલાં મારી ફરજ, પહેલો મારું કર્તવ્યનું પાલન અને ત્યાર પછી બીજા બધા અધર સંસારના કાર્યો. મનોમન મલય મેઘ તો યક્ષરાજ ખુશ તો થયો કે આ છોકરાને ઓળખવામાં થાપતો નથી ગાદી, અદ્ભુત વિનય, અદ્ભુત દીકરો છે. હવે એ વખતે હરિવિક્રમ કહે છે કે તમે મારી સાથે આવો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. અને આ બધા સમાચાર ભુવન સુંદરીને મળે છે એટલે એનો વલોપાત છે, હૃદયની ઝંખના છે, ઝુરાપો છે, વીરની અવસ્થા છે, એના કારણે રડે છે. અને એમ કહે છે કે ભલે રાજાઓને તો અનેક સ્ત્રીઓ હોય છે,
પરંતુ એનો પ્રેમ તો ખાલી એક બે સ્ત્રીઓ ઉપર જ હોય છે. હું તો તમારો પ્રેમ પણ નથી માંગતી, બસ ખાલી મારો હાથ પકડીને તમે તમારા ઘરમાં મને લઈ જાઓ. તમારું સાનિધ્ય તો મને મળશે, તમને જોવા માટે તો મળશે, છેવટે તમારી પત્ની તરીકેનું મને ગૌરવ તો મળશે. કેટલી બધી લાગણીશીલ વિચારણા છે. અને એની સામે હરિવિક્રમનું જુઓ, બુદ્ધિ અને લાગણીનું કેવું અદ્ભુત બેલેન્સ છે. વર્તમાન સમયની અંદરમાં આ બેલેન્સ ખોરવાઈ ગયું ને એટલે શું થયું? એટલે મેં પહેલા પણ એકવાર પ્રવચનમાં કદાચ કીધું છે, આજે ફરી વખત કહી દઉં. બુદ્ધિનો ઉપયોગ લાગણીપૂર્વક કરવાનો અને લાગણીનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવાનો. બુદ્ધિનો ઉપયોગ લાગણીપૂર્વક સંવેદના સાથે અને હૃદયનો ઉપયોગ સંવેદનશીલતા બુદ્ધિપૂર્વક વાપરવાની. હવે આજના સમયની અંદરમાં શું થાય છે? લાગણીનો ઉપયોગ બુદ્ધિપૂર્વક નથી કરતા, પરંતુ બુદ્ધિનો ઉપયોગ લાગણીપૂર્વક કરે છે. કોલેજની અંદરમાં જાય, અચાનક કોઈ કન્યા મળી જાય અથવા તો કન્યાને કોઈ યુવક મળી જાય અને પોતાની બધી જિંદગીના નીતિ, નિયમ, બંધન, શીલ, સદાચાર, મર્યાદા બધું તોડીને સાફ કરી દેવાનું. હમણાં આચાર્ય પદવી જે થવાની છે ને, તો આચાર્ય પદવીના દિવસે એન્કરિંગ આપ્યું છે સ્મિત કોઠારી, મલાડની અંદરમાં રહે છે. એટલો સુંદર યુવક, એટલો સ્પષ્ટ બોધવાળો યુવક છે અને બોલવાની અંદરમાં એટલી એને સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત થઈ છે કે હજારો વ્યક્તિઓને પોતાની સ્પીચ દ્વારા બરોબર કાર્યક્રમની અંદરમાં જકડી રાખે. એ ગઈકાલે મિટિંગ કરવા આવ્યા હતા કે પદવી નિમિત્તે છે, કેવી રીતે કરવાનું, વચમાં કેવી રીતે લેવાનું, થોડો તમારો જીવનનો પરિચય, આ બધી વાતો કરતા એમને એક મજાની વાત કરી કે ગુરુદેવ, હમણાં એક પ્રસંગ સાંભળ્યો કે એક દીકરી ગિરનારની પ્રેમી, નેમનાર પરમાત્માની પરમ ઉપાસિકા. આ એટલા માટે બતાવું છું કે બુદ્ધિનો ઉપયોગ લાગણીપૂર્વક કરવાનો અને લાગણીનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવાનો. હવે લાગણીનો ઉપયોગ બુદ્ધિપૂર્વક નથી થતો, શું હોનારા સર્જાય છે? પરમાત્મા નેમનાથની પરમ ભક્તા, પરમ પરમાત્માની સેવિકા વારે તહેવારે ગિરનારમાં આવી જાય, નેમનાથના દરબારમાં ભક્તિ કરે, નેમનાથ પ્રભુની પૂજા કરે, કલાકોના કલાકો પ્રભુની સામે નિરખ્યા કરે. હવે આ દીકરી કોલેજની અંદરમાં ગઈ. કોલેજની અંદરમાં ગયા પછી એને એક વિધર્મી યુવકનો પરિચય થયો. વિધર્મી યુવકનું નામ હતું મુન્ના ખાન. એની સાથે એને પરિચય થયો, એમાંથી લવ થયો, એમાંથી નિર્ણય કરી લીધો લગ્ન કરીશ તો આની સાથે. ઘરની અંદરમાં આવીને કહી દીધું કે મારે લગ્ન તો આની સાથે જ કરવાના છે. ઘણા ધમ પછાડા, ઘણી રોક કર, ઘણી આજીજી, મનામણા બધું જ કરવાની અંદરમાં આવ્યું. આ દીકરી કે કા મરી જઈશ કા લગ્ન અહીંયા કરીશ, કોઈ પણ હિસાબે માને નહીં. લગ્ન કરવાનું નક્કી થઈ ગયું. પરિવાર તો માનતો નહોતો, એ કે કાંઈ નહીં, હું પહેરેલે કપડે એના ઘરમાં ચાલી જઈશ, મને તમારી કોઈ જરૂરિયાત નથી. અને લગ્ન કરતા પહેલા એટલે એની સાથે એ વિધર્મી યુવક સાથે જતા પહેલા દીકરીને એમ થયું કે છેલ્લી વખત ગિરનારની યાત્રા કરી આવું, પછી ફરીવાર જવાની મને, મારી આખી જિંદગી બદલાઈ જવાની છે. એટલે માને કહે છે કે માં સાથે આવશો? મમ્મી કે શું આવવાનું? હવે સાથે આવવા જેવું છે શું? છોકરી કહે છે હું તો એકલી જઈ આવી, હું તો વારે તહેવારે જઉં છું. પણ તમને એમ થશે કે છેલ્લે દીકરી સાથે યાત્રા કરી. જો આટલી બધી ખબર છે કે જ્યાં જવાની છું ત્યાં ધર્મ નથી, બધી જ ઉલટી વાત, જૈન ધર્મ કરતા આખી ઓપોઝિટ વાત, એ બધું જ છે. આટલું સમજે છે છતાં પણ દીકરી નેમનાથ ભગવંતની પરમ ઉપાસિકા હતી. ગિરનાર તીર્થની અંદરમાં આવી ભક્તિ કરે છે, સ્તવન ગાય છે, બેસે છે અને રડતી આંખમાંથી આંસુ પડતા મનોમન કહે છે કે પ્રભુ માફ કરજો, આ છેલ્લી વાર તમારું મુખારવિંદ જોવા માટે મળે છે. પ્રભુ તમારી પરમ ઉપાસિકા છો, હું પરમ તમારી સેવિકા છું, પ્રભુ મને માફ કરજો. દીકરી રડે છે, આંખમાંથી આંસુ પાડે છે, પ્રભુની પાસે ચોધાર આંસુએ રડી છે કે પ્રભુ માફ કરજો, બસ આ પ્રેમને હું નથી છોડી શકતી. અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. જેવા નીચે ઉતરે છે ને, અધ વચ્ચે એક સાધ્વીજી ભગવાન મળ્યા, જે આ છોકરીના પરિચિત. પૂછ્યું, બેટા તું અત્યારે આવા દિવસોની અંદરમાં? હા, તું તો નેમનાથ ભગવાનની પરમ ભક્તા છે ને, ગમે તારે આવી શકે. સરસ, નેમનાથની યાત્રા થઈ ગઈ. બસ બેટા આવી રીતે આવતી રહી છે, ભક્તિ કરતી રહી છે, નેમનાથ પરમાત્માની તારી જિંદગીમાં ભગવાન તારો હાથ પકડી લેશે. આ બધું સાધ્વીજી ભગવાન છોકરીને કહે છે. બાજુમાં ઉભેલી માં સાંભળતા રડે છે. એટલે સાધ્વીજી ભગવાન કે બેન કેમ રડો છો? મેં તો એમને ઉપદેશ આપ્યો, એમાં રડવાનું કારણ શું હતું? તારે સાધ્વીજી ભગવાનને માં કહે છે કે સાહેબ રડવાનું નહીં, હવે તો જિંદગીભર અમારે રડવાનું જ છે. ખબર છે આ દીકરી શું કરવા જઈ રહી છે? વાત બતાવી. સાધ્વીજી ભગવાન કે બેટા તું, પછી સાધ્વીજી ભગવાન પણ સમજદાર હતા, બેટા તું છે રાજુલ જેવી. એટલે માં ભડકી, શેની રાજુલ જેવી સાહેબ?
આ રાજુલ જેવા કામ કરવા જઈ રહેલી છે અને રાજુલ કહેવાતી હશે? હા, રાજુલ છે. સમજી રાખજો, રાજુલે નેમને મેળવવા માટે પ્રેમ છોડી દીધો અને આ તમારી નવી રાજુલ પ્રેમને લેવા માટે નેમને છોડી જાય છે. આ ગિરનાર પર્વત ઉપર બોલાયેલા સાધ્વીજી ભગવતના શબ્દો આ દીકરીને એવા સોસરવા ઘૂસી ગયા. અરે હું આવી રાજુલ? એક રાજુલ એ હતી કે જેને નેમને મેળવવા માટે પ્રેમ ઠુકરાવી દીધો, નેમને પસંદ કર્યા. અને હું એવી રાજુલ છું કે નેમને છોડી અને પ્રેમ પસંદ કરવા જઈશું? કયો પ્રેમ? શેનો આ પ્રેમ? શેનું આ બધું છે? એ ગિરનાર તીર્થની ઉર્જા, નેમનાર પરમાત્માની પરમ પાવન સાનિધ્ય, જે પણ ગણો આ સાધ્વીજી ભગવંતના શબ્દો. અને દીકરીએ કીધું કે હું કોશિશ પૂરેપૂરી કરીશ, બસ મારે હવે નેમને તો છોડવા જ નથી, હું મારો પ્રેમ છોડી દઈશ. અને દીકરીએ પ્રેમ છોડી દીધો અને એક અદ્ભુત ઇતિહાસ આ દીકરીએ ગિરનાર પર્વત ઉપર નવો લખી નાખ્યો કે એક નવા જમાનાની પણ રાજુલ આવું કરી શકે છે કે નેમ માટે પ્રેમ ઠુકરાવી શકે છે. એક વખત એવું આવ્યો હતો કે પ્રેમ માટે નેમને ઠુકરાવા તૈયાર હતી, પણ નેમ એમ જવા દે? જેનો હાથ પકડ્યો છે શું એ નેમના સસ્તામાં જ રાજુલને બહાર જવા દેશે? આ વાત એટલા માટે બતાવું છું, આ સ્મિત કોઠારીએ મને મલાડવાળાએ મને આખો જ્યારે પસંદ કીધો, જ્યારે આખું બેઠા હતા, અમે આચાર્ય પદવીની બધી ચર્ચા કરતા હતા, ગોઠવણ પ્રસંગ કેવી રીતે લેવાના, શું કરવાના, એમાં એને જે આ વાત કરી, અદ્ભુત કથા, અદ્ભુત વાત. બસ આ એટલા માટે બતાવું છું કે આજે અત્યારે વાત ચાલે છે ને આપણી હરિવિક્રમ કથાની અંદરમાં, પહેલા ફરજ કે પહેલા પ્રેમ, પહેલા કર્તવ્ય કે પહેલા આપણી ઈચ્છાઓ, બસ આટલી વાત જો જાણી લેવાની અંદરમાં આવે. એમાં મલય સુંદરી અને આ ભુવન સુંદરી અત્યારે શું કરે છે? પોતાની લાગણીનો બુદ્ધિપૂર્વક ઉપયોગ નથી કરી શકતી, પણ બુદ્ધિનો ઉપયોગ લાગણીપૂર્વક પણ નથી કરી શકતી. વચમાં ઝોલા ખાય છે. આગળ શું થાય છે? કથા શું વરાંક લે છે અને મને આ ભુવન સુંદરીની શું હાલત થાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.